દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાએ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે। 7 લોકોએ જીવ ગુમાવ્યો છે, 12થી વધારે લોકો હજી સારવાર હેઠળ છે। પરિસ્થિતિ વિકટ બનતા ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। છતાં આ સ્થિતિને લઈને જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને સાંત્વના પાઠવી છે અને સાથે જ સરકાર પર તેઓ બરોબરના વરસ્યા છે, જેમાં હફતા રાજના કારણે આ પ્રકારે અવારનવાર લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવતી હોય તેવા આરોપો તેમણે જાહેર મંચ પરથી લગાવ્યા છે। નિવેદન આપ્યું છે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સવાલ કરતા શું કહ્યું તે સાંભળો। डॉक्टर अमित नायक, डॉक्टर हिरेन भयंकर, तमाम प्रेस मीडिया मित्रों हार्दिक स्वागत करिए। गुजरात आटला वर्षोथी जे शांतिप्रिय गुजरात तरीके आखा देश में ओळखाय एनी पाछळ आ गांधीना गुजरातमां दारूबंधीनो कायदो खूब मोटो कारण छे। पण आ भारतीय जनता पार्टीनी डबल एंजिन सरकारनी जे हफ्ताखोरीनी नीति छे एना कारणे आज गुजरात में दारूबंधीनो कायदो फक्त कागळ पर रह्यो छे के रोज जाहेर में आ दारूबंधीना कायदाना लीरे लीरा उड़ता होय एवा बनावो आपणे सौ प्रत्यक्ष रीते जोईए छे ने एनो भोग पण बनीए छे। आ हफ्ताखोर सरकारने कारणे गुजरात में चारे बाजू सरहदोथी रोड ट्रको भरीने कंटेनरो भरीने दारू गुजरात में ठलवाय छे। गुजरातनी गलीए गलीए दारूनी रेलमछेल जोवा मळे छे। नानी उंमरे युवानो आ दारूना ड्रग्सना नशामां सपડાય એનું યુવા પેઢી બરબાદ થાય છે। નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે અને આ દારૂના ડ્રગ્સની વધીને કારણે જાણે ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એના જ કારણે હપ્તાખોરીથી आज गुजरात में गलीए गलीए चर्चा है कि आ दारू आवे छे केम, दारू आटली बधा मात्रा में वेचाय छे केम, कारण के बुटलेगरो आ दारू ने ड्रग्स नो हफ्तो पोलीस स्टेशन थी शुरू करी मुख्यमंत्री ने गृहमंत्री ना कार्यालय सुधी पहोंचाड़े छे। એટલે એનો કોઈ વાળ વાંકો ના કરી શકે એવી જાહેરમાં શેખીઓ મારતા હોય છે અને આ હપ્તાખોર સરકારને કારણે दारू तो वेचाय छे, दारू तो पीवाय छे, पण वारंवार लठ्ठाकांड पण थाय छे અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લઠ્ઠાકાંડથી અનેક લોકોના મોત થાય છે। એ હત્યાકાંડ માટે પણ આ હપ્તાખોર સરકાર જવાબદાર છે। ત્યારે આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય जनता પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે। આજે યાદ કરીએ 2009 માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી। એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી। એ જ રીતે 2016 માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા। 2022 માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા। 2024 માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા। 2025 માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા। આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરી ને પૈસા કમાવાની લાલસા છે। ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સમાંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે, પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટતી નથી। હમણાં જે ભાવનગરમાં બનાવ બન્યો
ભાવનગર જિલ્લાના કરખડી ગામે જે રીતે આ લઠ્ઠાકાંડ થયો, પોલીસે એફઆઈઆર માં નોંધ્યું છે કે ઝેરી કેમિકલ યુક્ત લઠ્ઠાના કારણે આ મોત થયા છે. લગભગ 6 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર. એ એફઆઈઆર માં નોંધવામાં આવ્યું છે કે એના જે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો એના માટે મિથેનોલ અમદાવાદ સરખેજથી ત્યાં ભાવનગર સુધી લઈ જવામાં આવ્યો હતો, ટ્રાન્સપોર્ટ મારફત લઈ જવામાં આવ્યો હતો. આ જે ડુપ્લિકેટ દારૂ બનાવનારા લોકો છે એની સામે એફઆઈઆર માં લખવામાં આવ્યું છે કે આ પહેલી વખત નહીં, પહેલા પણ 2 વખત એમણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો છે. આ એફઆઈઆર માં જે વિગતો નોંધવામાં આવી એની આખી વિગતો જોઈએ તો આટલી પેટી દારૂ આ લાવ્યા હતા, આટલી પેટી દારૂ બનાવ્યો તો, મટીરિયલ અહીંયાથી લાવ્યું તો, અહીંયા સપ્લાય કર્યું તો, અહીંયા સ્ટોરેજ કર્યું તો. આ બધું બનાવ બન્યા પછી, લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી. કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય. જ્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે. ત્યારે ખાસ કરીને આજે આખા ગુજરાતના લોકોમાં એક આક્રોશ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? કેમ સરહદોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે? એના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય છે, કોઈ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય છે, એના માટે ખાલી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જવાબદાર છે? કેમ એસપી ની જવાબદારી નથી થતી? કેમ રેન્જ આઈજી ની જવાબદારી નથી થતી? કેમ ડીજીપી ની જવાબદારી નથી થતી? કેમ રાજ્યના ગૃહમંત્રી એના માટે માફી નથી માંગતા, રાજીનામું નથી આપતા? કેમ મુખ્યમંત્રી એના માટે દિલગીરી વ્યક્ત નથી કરતા કે અમારી સરકાર આ દારૂબંધીનો કાયદો અમલ લાવવામાં નિષ્ફળ રહી છે, એના કારણે હત્યાકાંડ થયો છે અને એના માટે અમે જવાબદાર છીએ, એવું બોલવાની હિંમત કેમ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં નથી થતી? રાખો જે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માંગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી, વારંવાર આવા બનાવો બને છે, વારંવાર લોકોના જીવ જાય છે, અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. સાથે સાથે મારે રાજ્યના ગૃહમંત્રીને પણ યાદ દેવડાવવું છે કે ખેલ મંત્રીને એ તો યાદ છે ને કે ગૃહમંત્રી પણ છે. ક્યાંક ગરબા રમતા જોવા મળે, ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળે, ક્યાંક બીજા દેશમાં રમતો માટે પ્રોત્સાહનની વાત કરતા જોવા મળે. પણ જે એમની બેઝિક જવાબદારી છે કે આ ગુજરાતની પ્રજાની સલામતીની, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની, આ રીતે લઠ્ઠાકાંડમાં લોકો મરે છે એની જવાબદારી સીધી રાજ્યના ગૃહમંત્રીની થાય છે. અને એટલે જ માંગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માંગણી પણ કરીએ છીએ. અને આખા પ્રકરણની જાત તપાસ કરવા માટે કે ખરેખર ભાવનગર આ લઠ્ઠાકાંડમાં શું બન્યું, કોણ જવાબદાર લોકો છે, શું હકીકત છે, એની સ્થળ તપાસ, જાત તપાસ કરવા માટે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ભાવનગરની મુલાકાત લેશે અને આખા પ્રકરણની તપાસ કરી રિપોર્ટ બનાવી આવનારા વિધાનસભાના સત્રમાં એના માટે ચર્ચા પણ કરીશું અને ગૃહમંત્રીનું રાજીનામું પણ માંગીશું.